તો બધા મિત્રોને મારા પ્રણામ અને આજે આપણે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સીએસસી લોગિન દ્વારા કઈ રીતના કરવી અને ફાર્મર સેલ્ફ મોડ તરીકે જે રજિસ્ટ્રેશન કરે છે એ પણ કઈ રીતના કરવી એ જાણીશું અને ઘણા મિત્રોને એરરો આવે છે જેવું કે કોઈને ટિક બોક્સ આવે એ ટિક નથી થતું તો એનું શું કારણ છે એ પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયો કોલમાં પણ ઘણા મિત્રો જોડાયા હતા જે રવિવારે હું રાખું છું વિડીયો કોલ કેમ કે કોઈને પણ એરર આવતી હોય તો વિડીયો કોલ કરી અને મારી સાથે વાત કરી શકે છે એના માટે તમારે WhatsApp ચેનલ જોઈન કરવી પડશે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં જઈ અને ફોલો કરી લેજો તો હું રવિવારે એક મીટિંગ રાખું છું ઓનલાઈન એમાં કોઈને એરર આવતી હોય તો એના વિશે પ્રશ્ન પૂછી શકે જે પણ મને ખ્યાલ હશે એ હું એમને કહી શકું અને સાથે મારી YouTube ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવા વિડીયો તમને જોવા મળે અને શીખવા મળે બરોબર તો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલા ઉપર લોગિન વિથ CSC લખેલું હશે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે જે CSC VLE હોય તે અહીંયા ક્લિક કરી એને તેમની CSC ID અને પાસવર્ડ અને સામે આપેલા કેપ્ચર નાખી અને સાઇન ઇન કરી લેશે જેવું કે હું નાખી લઉં છું ત્યારબાદ અહીંયા સાઇન ઇન લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે એક એગ્રી સ્ટેક કરી એ રીતનો ડેશબોર્ડ આવી અને ખુલી જશે તો CSC લોગિન માટે આ રીતનો ડેશબોર્ડ આવશે જેમાં આપણે ડાયરેક્ટ આધાર નંબર એન્ટર કરવાનો આવશે અને સેલ્ફમાં તમે લોગિન કરશો તો તમારે ડાયરેક્ટ મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનું ઓપ્શન આવશે તો અહીંયા આપણે આધાર નંબર એન્ટર કરી લઈએ ગમે તે ફાર્મર આવે એનો આધાર નંબર નાખી અને ઓટીપી વેરીફાઈ કરવો પડશે અને સેલ્ફમાં હશે તો મોબાઈલ નંબર વેરીફાઈ કરવો પડશે કેમ કે આધાર પહેલા ઓલરેડી વેરીફાઈ કરી લીધો હોય બરોબર તો અહીંયા આપણે આધાર સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એના ઉપર ઓટીપી આવે તે ઓટીપી અહીંયા નાખવાનો રહેશે જે 6 આંકડાનો આવશે તો ઓટીપી આવે એટલે ડાયરેક્ટ આપણે અહીંયા ઓટીપી નાખી અને ઓટીપી ને વેરીફાઈ કરવાનું રહેશે બરોબર તો સેલ્ફ મોડમાં હશો તો ડાયરેક્ટ મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે જેવું કે અહીંયા હવે આવ્યું પેજ તો અહીંયા આપણે હવે મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે આધાર ઓલરેડી વેરીફાઈ થઈ ગયું તો અહીંયા આપણે જે પણ ફાર્મરનો મોબાઈલ નંબર હોય એ નાખવાનો રહેશે અને તેને વેરીફાઈ કરવાનો રહેશે તો આપણે મોબાઈલ નંબર નાખી અને ગમે ત્યાં આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટ ઓટીપી પડી જશે તો જે મોબાઈલ નંબર નાખ્યા છે એના ઉપર એક ઓટીપી ગયો હશે એ પણ 6 આંકડાનો જ હશે તે ઓટીપી અહીંયા નાખી અને વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર આપણો વેરીફાઈ થઈ જશે અને આધારની ડિટેલ ખુલી જશે જેવું કે આધાર પ્રમાણે નામ અને અહીંયા ગુજરાતીમાં નામ બરોબર નામનો પણ એક સ્કોર આવે છે ગુજરાતી અને અંગ્રેજી નામ મેચ થાય છે કે નહીં એનો સ્કોર અહીંયા પાછળ તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા સ્કોર આવી જાય છે જો કોઈ નામમાં ભૂલ હોય તો ગુજરાતીમાં આપણે કરેક્શન કરી શકીએ ભૂલ હોય તો કરેક્શન કરી લેવું બાકી અહીંયા આપણે જાતિ સિલેક્ટ કરવાની રહેશે ઓબીસી જનરલ એસટી જે પણ તમને લાગુ પડતી હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવી ત્યારબાદ અહીંયા નીચે નામ લખવાનું છે જરાક ઉપર આપણે લઈ લઈએ ડેશબોર્ડને તો અહીંયા જોયું એસઓ કરીને છે સન ઓફ અહીંયા 4 ઓપ્શન આપેલા છે તો અહીંયા એસઓ કરી અને એના ફાધરનું નેમ લખવાનું રહેશે એટલે કે સન ઓફ તો અહીંયા એના ફાધરનું નામ અંગ્રેજીમાં લખવાનું અને અંગ્રેજીમાં લખી અને અહીંયા ગુજરાતીમાં લખવાનું તો નામની પાછળ કઈ સ્પેસ ના રહેવો જોઈએ બરોબર એ ધ્યાન રાખવું ખાસ જો કોઈ રેડ કલરમાં તમને એરર જોવા મળતી હોય તો એને સુધારી લેવી બાકી નીચે આપણું જે ટિક બોક્સ આવે એ ખુલશે નહીં બરોબર ત્યારબાદ એનો પણ સ્કોર જોઈ લેવો અહીંયા કે મેચ થાય છે કે નહીં ત્યારબાદ આપણે થોડાક ઉપર લઈ લઈએ તો અહીંયા આપણે એક ફાર્મરનો ફોટો હશે ત્યારબાદ અહીંયા ઘણી ખરી ડિટેલો જોવા મળશે એમાં તમારે જો નાખવું હોય ડિટેલ તો નાખવાની બાકી આ ડિટેલ કોઈ જાતની ફરજિયાત નથી અત્યારે અમને ઉપરથી કીધું છે કે આમાં ડિટેલ કોઈ ફરજિયાત નથી નાખવાની ડાયરેક્ટ આપણે ખાલી ફાર્મરનું રજિસ્ટ્રેશન જ કરવાનું છે જો તમારે આમાં કોઈ અકાઉન્ટ નંબર નાખવો હોય તો નાખવા બાકી કઈ ફરજિયાત નથી ત્યારબાદ સીધા આપણે નીચે એડ્રેસમાં આવી જઈએ રેસિડેન્શિયલ ડિટેલમાં જો તમારે ઉપર નાખવું હોય તો નાખવું બાકી આપણે એડ્રેસમાં આવી જઈએ તો અહીંયા એડ્રેસ આધાર પ્રમાણે હશે જો આધાર પ્રમાણે એડ્રેસ ના આવ્યું હોય તો અહીંયા નીચે આપણે જોઈ શકીએ છીએ એક ટિક બોક્સ દેખાતું હશે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું અહીંયા ક્લિક કરશો એટલે આપણે મેન્યુઅલી આધાર એડ્રેસ નાખવાનું આવી જશે તો આધાર પ્રમાણે એડ્રેસ મેન્યુઅલી ટાઈપ કરી લેવું જે પણ તમારો જિલ્લો તાલુકો અને ગ્રામ વિસ્તાર લાગતો હોય તો ગ્રામ વિસ્તાર સિલેક્ટ કરી લેવું અને ઓટોમેટિકલી પિનકોડ આવી જશે બરોબર ત્યારબાદ અહીંયા લેન્ડ ઓનરશિપમાં આવી જશું એડ્રેસ ફિલ કરી લઈએ ત્યારબાદ લેન્ડ ઓનરશિપમાં આપણે ઓનર સિલેક્ટ કરવાનું છે તો ઘણા મિત્રો ભૂલ કરી અને બીજું કઈ સિલેક્ટ કરી લે છે તો અહીંયા ખાસ ધ્યાન રાખવું
લેન્ડ ઓનરશિપમાં ઓનર ખાલી સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ઓક્યુપેશન ડિટેલ નીચે આપી દેશે. તો ઓક્યુપેશન ડિટેલમાં બંને ઓપ્શન ઉપર ટિક કરશો ને ત્યારે જ નીચે જે ટિક બોક્સ આવે છે 3 બોક્સ એ ખુલશે, બાકી તમારા બોક્સ ખુલશે નહીં. તો ઓક્યુપેશનમાં ખાસ ધ્યાન રાખવું, એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંને ઓપ્શન ઉપર ટિક કરવાનું, બરોબર? એ ખાસ ધ્યાન રાખવું, તો જ નીચેના ટિક બોક્સ ખુલશે. ત્યારબાદ આપણે લેન્ડ ડિટેલ ઉપર આવી જઈશું. ફેસ લેન્ડ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા જે પણ જગ્યાએ જમીન હોય તે તાલુકો, પછી જિલ્લો અને ગામ, જે ગામમાં આપણી જમીન હોય એ અહીંયા સિલેક્ટ કરવાનું. જે જગ્યાએ જમીન હોય ને એ જ તાલુકો અહીંયા નાખવાનું છે અને ગામ, બરોબર? ભલે આધાર કાર્ડમાં એડ્રેસ બીજું હોય, એનાથી કઈ લેવા દેવા નથી. ત્યારબાદ અહીંયા આપણે સર્વે નંબર નાખી અને સબ સર્વે નંબર, જો સબ સર્વે નંબર ના હોય તો અહીંયા 1 નંબર નાખી અને સબમિટ આપી દેવું. તો સબ સર્વે નંબર ઘણા મિત્રોને ખ્યાલ નથી હોતો, તો અહીંયા 1 નંબર નાખી અને સબમિટ આપી દેશો એટલે એક બીજું ઓપ્શન ડેશબોર્ડ ખોલી જશે. એમાં અહીંયા આપણે સર્વે નંબર નાખવો પડશે. તો અહીંયા ફરીવાર આપણે સર્વે નંબર નાખી લઈએ. ત્યારબાદ અહીંયા સબ સર્વે નંબર ઓટોમેટિક ફેચ થઈ જશે. જો ન હોય તો સ્ટાર આવી જશે, તો સ્ટારને સિલેક્ટ કરી લેવું. સબ સર્વે નંબર હશે તો આવી જશે પૈકી કરીને P1 P2 એ રીતના, બરોબર? ન હોય તો આપણે સ્ટાર સિલેક્ટ કરશું એટલે જેટલા ખાતેદાર હશે એ બધીના નામ આવી જશે. ત્યારબાદ આપણે જે પણ ખાતેદારનું નામ હોય એના ઉપર આપણે ટિક કરી દેવાનું એટલે એની ડિટેલ ખુલી જશે. ત્યારબાદ અહીંયા ફાર્મર યુઝ ટાઈપમાં એગ્રીકલ્ચર અથવા તો નોન એગ્રીકલ્ચર, ખેતી લાયક હોય તો એગ્રીકલ્ચર અને ખેતી લાયક ના હોય તો નોન એગ્રીકલ્ચર સિલેક્ટ કરવું. તો અહીંયા આપણે એગ્રીકલ્ચર સિલેક્ટ કરીશું કેમ કે ખેતી લાયક ઉપયોગી જમીન છે. ત્યારબાદ અહીંયા CO લખેલું છે ત્યાં સન ઓફ કરી દેવું અને તેમના ફાધરનું નેમ નાખવું. ફાધર નેમ એન્ટર કરી અને એડ લેન્ડ ડિટેલ નીચે આવી જવું, ત્યાં લખેલું હશે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરશો એટલે આપણી જમીન વેરીફાઈ થાય અને અહીંયા ટિક થઈ જશે, જે તમે જોઈ શકો છો, બરોબર? અહીંયા નો આપી દેવાનું, એમાં ક્લિક થઈ જાય તો ટિક થઈ જાય. ત્યારબાદ અહીંયા આપણે આ જે પટ્ટી છે એને આમ ખેંચવાની રહેશે, આ બાજુ છેલ્લે આપણે જવાનું છે ખેંચીને, ત્યાં આપણો સ્કોર જોવાનો છે, સ્કોર મેચિંગ થાય છે કે નહીં. તો અહીંયા સ્કોર જોઈ લેવાનો અને વેરીફાઈડ ટાઈપમાં યસ આવી જાવ એ જોઈ લેવાનું. તો સ્કોર અહીંયા મેચિંગ થાય તો ઠીક છે, નો થાય થોડો ઘણો ઓછો આવતો હોય તો પણ હાલશે, અત્યારે સબમિટ થઈ જશે, બરોબર? પછી આ ડિટેલ કઈ ફરજિયાત નથી, બરોબર? એને આપણે નાખવાનું નથી. અને ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ ખાસ કરીને રેવન્યુ સિલેક્ટ કરવાનું છે. એગ્રીકલ્ચર સિલેક્ટ થઈ ગયું હોય ને કોઈને સબમિટ થઈ ગયું હોય તો કઈ વાંધો નહીં, પણ અત્યારે રેવન્યુ સિલેક્ટ કરી અને 3 ટિક બોક્સ કરી દેવાના. તો અહીંયા તમે જે પ્રમાણે મેં ડિટેલ કીધી એ પ્રમાણે કરશો એટલે ટિક બોક્સ ખુલી જશે, બરોબર? ત્યારબાદ અહીંયા સેવ લખેલું છે એના પર ક્લિક કરશો અને ઓટીપી બેઝ કરવાનું છે. બાયોમેટ્રિક અહીંયા અત્યારે CSC માં ચાલુ નથી થયું એટલે ઓટીપી બેઝ જ રજીસ્ટર થશે. ત્યારબાદ અહીંયા બીજા પેજ ઉપર આવી જશું અને અહીંયા આપણે આધાર નંબર નાખવાનો છે. જે પણ ફાર્મરનું રજીસ્ટ્રેશન કરીએ છીએ એનો આધાર નંબર નાખી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એના ઉપર એક ઓટીપી આવશે, જે ઓટીપી અહીં એન્ટર કરશું એટલે ઓટીપી એન્ટર કરશો એટલે ઓટોમેટિકલી ટિક બોક્સ થઈ જશે, આપણે બોક્સમાં ટિક કરવું પણ નહીં પડે. તો ઓટીપી આપણે એન્ટર કરી લઈએ એટલે અહીંયા ટિક થઈ ગયું ઓટોમેટિકલી. ત્યારબાદ અહીંયા સબમિટ લખેલું છે તો સબમિટ આપી દેવાનું. સબમિટ આપશો એટલે CSC થી લોગિન હશે એટલે આપણે એક 15 રૂપિયાનું પેમેન્ટ કરવાનું કે છે, જેમાંથી આપણા 5 રૂપિયા ડેબિટ થશે અને 10 રૂપિયા આપણું કમિશન રહેશે. તો અહીંયા આપણો CSC પાસવર્ડ નાખી અને વેલિડેશન કરશું. ત્યારબાદ અહીંયા આપણો વોલેટ પાસવર્ડ નાખી અને 5 રૂપિયાનું પેમેન્ટ કરી દેશું. ત્યારબાદ પેમેન્ટ સક્સેસફુલી થઈ જશે એટલે આપણું ફાર્મરનું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થશે અને આ રીતનો મેસેજ આવી જશે. અને ફાર્મર જે પણ હશે એના મોબાઈલ ઉપર પણ એક મેસેજ ગયો હશે. ત્યારબાદ અહીંયા ડાઉનલોડ PDF ઉપર આપણે ક્લિક કરશું. ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરી અને PDF ની પ્રિન્ટ આપણે અરજદારને આપી દેવાની રહેશે, જેથી કોઈ PDF હશે તો આપણે ખ્યાલ આવશે, એનું કોઈ સ્ટેટસ ચેક કરવું હોય તો કામ લાગશે, બરોબર? તો આપણે એ PDF આપી દેવી. તો આજ માટે આટલો જ વિડીયો. હવે આપણે એક નવા વિડીયો સાથે મળશું જેમાં એરર વિશે કોઈ સોલ્યુશન હશે તો લઈને આવીશ, અથવા તો તમે મારી WhatsApp ચેનલ જોઈન કરી લેજો, જેમાં હું રવિવારે એક ઓનલાઈન મીટિંગનું આયોજન કરું છું. જેમાં કોઈ એરર આવતી હોય તો જો મને ખ્યાલ હોય તો એનું તમને સમાધાન આપું અથવા કઈ સોલ્યુશન આપી દઉં છું જેનાથી તમને ખ્યાલ પડી જાય. તો હવે આપણે એક નવા વિડીયો સાથે મળશું.